તો આમાં કપાસ રોપવાનો છે એના ભેગી આ ચોળા ને ગવાર લાયા હું જો ફેમિલી તો દાલ ઢોકળી બનાવેલી છે બધાને જમી લીધું છે ને હું ગયેલો હતો થરા એટલે હવે જમવા બેઠો છું। થોડો ઘણો વરસાદ થયો તો સારું હતું ને જો વરસાદ થઈ જાય એક બે વાર તો પછી આપણે જુનાગઢ બાજુ ગિરનાર બાજુ ફરવા જવાનો પ્લાન કર્યો છે મિત્રો સાથે અને અમારી બાજુ આવે તો ઓળા પાડી અને રોપે છે અને અમુક જગ્યાએ તો પાળી બાંધાય છે બધી અને પાળિયા ઉપર રોપે છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। અને મિત્રો અત્યારે 7 વાગ્યા છે ને અમે આવી ગયા છીએ આ ઓળા બાંધવા માટે। આમાં પાળિયું નાખીએ છીએ અને નેકું પછી આમાં કપાસ રોપવાનો છે। હાલ તો તૈયારી કરી રહ્યા છીએ તો અત્યારમાં ટાઢા પવનની પહેલાં પાળિયું નાખી દઈએ અને પછી થરા જઈને બિયારણ લેવા જવાનું છે। જો ભાઈ સામેથી પાળી નાખતા આવે છે અને મારે બેડવવાની છે। થરા ગયેલા હતા જો થરાથી રસ લાવેલા છીએ અને હવે ખાવા બેઠા છીએ જમવા માટે। તો પહેલાં દાદીમાને રસ આપી આવીએ અને પછી આપણે જમી લઈએ। તો આમાં કપાસ રોપવાનો છે એના ભેગી આ ચોળા ને ગવાર લાયા હું ઢોકળી બને અને આજે માહીની બધે ગયેલા છે કડી મારી દાદીમાં થઈ ગયા હતા એટલે આજે બપોરો હતો। જો ફેમિલી તો દાલ ઢોકળી બનાવેલી છે બધાને જમી લીધું છે ને હું ગયેલો હતો થરા એટલે હવે જમવા બેઠો છું। જુઓ પાણી હતું ને મરી વરી તો મિત્રો છે ને અત્યારે વાગવાયા છે 7 થોડીક ઘણી વાર છે 10 મિનિટ જેવી અને જો હજી આજ તો હાર્દિકભાઈ સૂતા નહીં નક્કી 6:30 વાગે ને એટલે સૂઈ જતા દરરોજ। અને ખાયરા શું ખાયરો હે ડુંગળી મારી બાજુ તો નદી લગતી છે અહીંયા સામે બનાસ નદી છે વાડ વટી એટલે એકની ધૂળની ડમરી ઉડે છે। દિવસમાં 4-5 વાર મોઢું ધોઈએ ને તારે તો સારું જ રહેશે ને કેટલી અહીંયા ધૂળ આવીને ચોંટે છે। લીંબુનો ભાવ પૂછ્યો તો તે છેલ્લા ખબર છે 80 રૂપિયા કિલોને જો અમારે તો મફતમાં બધા લઈ જાય છે। અમે એવું થયું કે બધા તોડી અને વેણીને થરા લઈ જઈએ પણ અમે એવું નહીં કરતા। જોવાના પર ધૂળ કેટલી છે પર કેટલી વળગી પહેલી ફેર વાવાઝોડું આવ્યું હતું તો થેલી ક્યાં ખલાઈ રહી સામે બાવળ ઉપર જોઈ લો। બધાને કપાસની તૈયારી કરી દીધી છે અમે તો એકમાં રોપી દીધો છે। જો આમાં કપાસ છે તો સામે દેખાય ને લીમડા વતન ત્યાં પણ કપાસ જો આમને માઇક લઈ લીધું હવે અમે બંને જણા આવી ગયા છીએ આખલો તગડવા માટે। જુઓ ફૂલો સામે જાય રહ્યો અને આ નદી છે બનાસ નદી બાપ દીકરો બંને આવ્યા છીએ હાર્દિકભાઈ અને હું। હવે એને છેતે તગડી આવીએ કેમ કે મોડા પાછો આવી ના જાય। અત્યારે 8:15 વાગ્યા છે ને આપણે જમવામાં થોડુંક મોડું થઈ ગયું છે આજે નક્કી 6:30-7 વાગે તો જમી લેતા। આજે ગોળ બનાવેલું છે ફુલાવરનું શાક એટલે આજે ઘણું મોડું થઈ ગયું। આમાં છાશ પડી મને મોઢું આવ્યાને 10-15-20 દિવસ થઈ ગયા છે પણ હજી ફરક નહીં પડતો। એકવાર દવા લીધી હતી થોડો ઘણો ફરક પડ્યો અને પાછું એવું ને એવું થઈ ગયું। મિત્રો અત્યારે 12:30 વાગ્યા છે અને રેલવવાનું ચાલુ છે કે રસકાવાળું હતું એમાં અને જો આ બાજુ કપડાં ધોવે આજે તો છાયા બેસે પાણી ચાલુ છે એટલે જો શેતુડીના છાયડે બેસી અને અહીંયા કપડાં ધોઈ રહ્યા છીએ અને અહીંયા કમ્પ્લીટ જો બધા ચહેરા ફરી રહ્યા છે આટલું થોડુંક બાકી રહ્યું છે આટલું ટાબો જો સામે આખે
ત્યાંથી પાણી આવી રહ્યું છે બમ્ફળ છે ત્યાં પોતા ભરી ગયા હે અને પછી આમાં આવે બેઠીને શું કહેવાય જો એ જો ભાઈ ભૂતેલો આવ્યો હે જેવો આવ્યો હે અને આજે કપાસ રોપી દીધો હોય અને ઓળા પાવાનું ચાલુ કરી દીધું છે કપાસ પાવાનું જો મોરહાણ પહેલું પાણી મૂકી દીધું છે તેમાં અને અમારી બાજુ આવે તો ઓળા પાડી અને રોપે છે અને અમુક જગ્યાએ તો પાળી બાંધાય છે બધી અને પાળીયા ઉપર રોપે છે અને અમારા બનાસકાંઠામાં તો આવી રીતે ઓળા પાડે છે અને ઓળા છે ને તો અહીંયા રોપી નાખે અહીંયા અડદમાં અને પછી આવી રીતે કરે ને પછી વિખેડા કાઢી દે એટલે કમ્પ્લીટ પછી ચેરા બાંધી દેવાના થોડો ઘણો વરસાદ થયો તો સારું હતું ને જો વરસાદ થઈ જાય 1-2 વાર તો પછી આપણે જુનાગઢ બાજુ ગિરનાર બાજુ ફરવા જવાનો પ્લાન કર્યો છે મિત્રો સાથે અને આ કાલે સોંપવાનું છે આટલે આવડો રહે એટલે અમુક બાકી છે આમાં અડધી ચોળી અને અડધા કપાસ રોપવાનો છે એમાં જો આ એક ઓળો છે ને આ ઓળે કપાસ આવ્યો તો સામે ઓળો રહ્યો ને ત્યાં આવશે ચોળી તો ફેમિલી 4:30 વાગ્યા છે ને હવે જઈએ છીએ ગાયો માટે રજકા બાજરી વાઢવા માટે જો હવે જાંબુ પાકી ગયા છે બાજુ પાકી ગયા છે હવે વરસાદનું વાતાવરણ તો છે અને આગાહી આપી દીધી છે 28 તારીખથી લઈ અને 2 તારીખ સુધી 250 ગરમ લાયો જો ગાઈસ તો ટાંકો આવી ગયું છે પાણી ભરવા માટે ગામમાં કામ ચાલુ છે એટલે જોઈ લો તમને બતાવી દઉં